સુરત પોલીસ ઝોન 1 માં આવતા વિસ્તારમાં નવા કાયદા અંગે જાગૃતિ લાવવા લોકોને સમજ આપી હતી। 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે। ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ભારતીય દંડ સંહિતા 1860, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ અનુક્રમે 1872 ની જગ્યા લીધી છે। આ દેશમાં નવા કાયદા અંગે જાગૃતિ લાવવા પોલીસ દ્વારા લોકોને સમજ આપવામાં આવી રહી છે। ખાસ કરીને નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે। આજે સુરત શહેર પોલીસ ઝોન 1 દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આશાદીપ વિદ્યાલય 1, સીમાડા નાકા ખાતે સરથાણા, વરાછા, કાપોદ્રા, પૂણા, સારોલી પોલીસ સ્ટેશનના તમામ જાહેર જનતાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને બાળકોને લગતા કાયદા વિશે માહિતી તથા સાવધાની બાબતે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ સુરત શહેરના ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 ના વાબાંગ જમીર તેમજ ઝોન 1 ડીસીપી ભક્તિબા ડાભી તેમજ એ ડિવિઝન એસીપી અને ચાર્જમાં બી ડિવિઝન એસીપી વિપુલ પટેલ સાથે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા। નવા કાયદાની જે ચર્ચા કરવાની છે, જે સેમિનાર છે, એમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ આપ સૌનું ખૂબ સ્વાગત છે। કોને ખબર છે કે બળાત્કાર એટલે શું? કોઈ મને ઊભું થઈને કહેશે? ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં જે કાર્યવાહી કરવામાં આવે આ નિષ્પક્ષ તરીકે જે કરવામાં આવવા માટે આ ત્રણેય કાયદાના જરૂરત મુજબ બદલાવ કરવામાં આવેલ છે અને હવે આ નવા અમલમાં આવ્યા પછી 5 મહિના થયું અને આ 5 મહિનામાં સરકારે અલગ પ્રકારના જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલ છે। કાયદા તો 1 જુલાઈથી અમલમાં મૂક્યા હતા, પણ અગાઉ પણ ગયા વર્ષથી અલગ પ્રકારની તૈયારી કરવામાં આવતા હતા।